તો અમે અત્યારે ચિરાગને સ્કૂલથી લઈને ઘરે જઈ રહ્યા છીએ. જો સુંદર મજાનો રસ્તો માટીના અને કલર પૂરશો. અને વાંચો એટલું મોટું પેટ ગણપતિનું. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ વાડીમાં ટ્રેક્ટર લઈને. જોઈ શકો છો ખેતર છે આપણું. અને હવે આપણે ટ્રેક્ટર વરસાદ આવ્યો હતો 3-4 દિવસ પહેલાં, તો આજે વરાપ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ ખેડવા માટે. તો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર, ખેડવાનું ચાલુ કરી દીધું છે. ચાલુ થઈ ગઈ છે અને વરાપ પણ પૂરેપૂરો નથી. ખેડવાનું ચાલુ છે. બગલા, કાબર, કાગડા પણ આવી ગયા છે અને ટીટોડી પણ બોલે છે, જોઈ શકો છો. તો ટીટોડી બોલે છે, અહીંયા એના ઈંડા હોય એવું લાગે છે. તો ચલો જોઈએ આપણે. ટીટોડીના ઈંડા છે, કેટલા છે નજીક જઈને જોઈએ. અહીંયા છે ને ઈંડા છે એટલે બોલે છે. તો અહીંયાથી જતા રહીએ, ટ્રેક્ટર પર બેસી જઈએ. તો અમે અત્યારે ચિરાગને સ્કૂલથી લઈને ઘરે જઈ રહ્યા છીએ. જો સુંદર મજાનો રસ્તો, વનસ્પતિ, ખાખરાનું ઝાડ, વાંસનું ઝાડ, દાડમ, આ શેનું ઝાડ છે ખબર નથી. ગોરસ આંબલી છે અને જામફળી, આ જામફળી છે. જામફળી. તો મિત્રો દાડમને ફૂલ આવી ગયા છે. તો મિત્રો અમે અહીંયાથી, આ રસ્તો છે અમારો જવા આવવાનો. અહીંથી અમે ઘરે જઈ રહ્યા છીએ. જો ઘરે જવાનો રસ્તો છે, સરસ મજાનો રસ્તો છે. અહીંયા કાંટા છે. तार फेंसिंग दखते टूटे नहीं बस. નીકળી ગયા આપણે અને આવી ગયા આપણે આ જંગલ વિસ્તાર. એકદમ નેચરલ કુદરતી વાતાવરણ. જો અત્યારે બપોરનો ટાઈમ છે, છતાં પણ અહીંયા ઠંડક છે, તમે જોઈ શકો છો. તો મિત્રો સાંજનો ટાઈમ છે અને જો વાદળા છે પણ વરસાદનો કોઈ માહોલ નથી, સંભાવના નથી.
અહીંયા જો આ રીતનો પાલક છે, આ ચોળી છે, અને અમારે અહીંયા છોકરાઓ પણ રમવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો. આયુષી, ઓ ગણપતિ બાપા મોર્યા, ગણપતિ બાપા બની રહ્યા છે. બોલતો ગણપતિ બાપા. હવે જઈશું આપણે હર્ષિતા અને હરીન આગળ. શું બનાવો છો? ગણપતિ. તો સીધી બેસ અને હાથ તારા બતાવી દો આમ. ઓહો, આ જુઓ કેટલા ગાળાવાળા. હજુ બનાવવાના બાકી ગણપતિ? કાન થાય છે. હવે આગળ જઈશું આપણે અંકિતા અને હરીન જોડે. બોલો ગણપતિ બાપા. તમે કેવા ગણપતિ બનાવો? માટીના અને કલર પૂરશો? અને વાંચો એટલું મોટું પેટ ગણપતિનું જોઈ શકો છો મિત્રો. સરસ છોકરાઓ ગણપતિ બનાવી રહ્યા છે રમવા માટે. જો આયુષીના ગણપતિ બની ગયા રેડી, અને આયુષી બતાવવા આવી ગઈ છે. આ રીતે ગણપતિ બનાવ્યા છે. અહીંયા મિત્રો આપણે સવારે ખેડવા ગયા હતા, અને અહીંયા બપોરે ઘરે થોડું કામ હતું, પછી આરામ કર્યો છે, અને અત્યારે પણ પાલક વાઢવાનું ચાલુ છે. જો આ અમારી ખેતીવાડી છે, રીંગણી ઊભી છે, ત્યાં મીઠો લીમડો છે, અને સરસ મજાની હવા પણ ચાલુ છે. તો મિત્રો આ હતો આજનો વ્લોગ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.